વાત કરીશું મહીસાગરથી। મહીસાગરના લુણાવાડામાં કૃષિ વિભાગની ઓફિસમાં આજે અચાનક ગરમાવો જોવા મળ્યો હતો, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે ખેતીવાડી ઓફિસમાં રેડ પાડી હતી। આ રેડ દરમિયાન સરકાર દ્વારા ખેડૂતોને મફતમાં આપવાનું રાખેલું લાલ તુવર બિયારણ વિતરણ કર્યા વિના ઓફિસમાં જ મોટા પાયે ભરેલું જોવા મળ્યું હતું। એપ્રિલ માસથી વિતરણ ન થતું હોય અને પાકી જતી કીટો સડી રહી હોય તેવા દ્રશ્યો જમાયા હતા। ધારાસભ્ય આ ઘટનાને લઈને સરકારે ખેડૂતોને માત્ર વચન આપી રહ્યા છે, પણ વાસ્તવમાં કંઈ આપ્યું નથી એવો આક્ષેપ કર્યો છે। આવક બમણી કરવાનું સપનું બતાવનારાઓ બિયારણ પણ બગાડે છે તેમ ચૌહાણે જણાવ્યું હતું। ખેડૂતોને અનાજ આપવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા મોકલાયેલા જથ્થાને યોગ્ય સમય ન આપવાથી પ્રશ્ન ઉભો થયો છે। શું આવા વહીવટથી ખેડૂતો ખુશાલ થશે કે તો નુકસાની ભોગવવાનો વારો આવશે? આજે કેન્દ્ર સરકાર અને નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોની આવક 2022માં બમણી કરી દઈશું આવા મોટી મોટી વાતો કરે છે। મારા મહીસાગર જિલ્લામાં જે નિઃશુલ્ક નિદર્શન કિટ્સ તુવેરની આવેલી એપ્રિલ મહિનામાં આવેલી એ ચોમાસામાં ખેડૂતોને વિતરણ કરવાનું હતું, પરંતુ મહીસાગર જિલ્લાના ખેતીવાડી અધિકારીએ કોઈ પણ ખેડૂતને જાણ કરેલ નથી અને આ કિટ્સનું કોઈ પણ વિતરણ કરેલું નથી। હાલ એમના ગોડાઉનમાં આ માલ પડી રહેલો જ છે અને આ રીતે અમારા ગરીબ ખેડૂતોને મફત કીટ સરકાર તરફથી મળતી એ પણ ના આપી એમની આવકમાં ખરેખર નુકસાન કરેલું છે। અને કોઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવશે આને લઈને વિધાનસભા? મેં હમણાં જ ડીડીઓ શ્રીને લખાણ આપીને આવ્યો છું। ડીડીઓ શ્રીએ પૂછ્યું તો એમણે એવું જણાવ્યું કે લાલ તુવેર અહીંના ખેડૂતો કરતા નથી એટલે વિતરણ કરેલું નથી, પરંતુ એક પણ ખેડૂતને આ અંગે જાણ કરેલ નથી। આટલા ગ્રામસેવકો હોવા છતાં એમણે જો જાણ કરી હોય ગ્રામસેવકોને અને ખેડૂતોને જાણ કરી હોય તો એનું પણ અમને લિસ્ટ આપે કે આટલા ખેડૂતોને અમે જાણ કરેલી કે લાલ તુવેર અમે વાવતા નથી।